રાજકોટ શહેર પોલીસ દ્વારા રેસકોર્સના મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ ખાતે ડીજીપી કપ હોકી સ્પર્ધાનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 4 દિવસથી રાજ્ય પોલીસ દળની પુરુષોની 9 અને મહિલાઓની 3 ટીમ વચ્ચે હરીફાઈનો જંગ જામ્યો હતો। આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, ડીસીપી ઝોન 2 રાકેશ દેસાઈ તેમજ એસીપી અને પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ઉપસ્થિત રહ્યા હતા। આ હરીફાઈને સફળ બનાવવા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, હોકી રાજકોટ, સિનર્જી હોસ્પિટલ વગેરેનો સહયોગ મળ્યો હતો। ટુર્નામેન્ટમાં અંતિમ મુકાબલામાં પુરુષ વિભાગનો કપ રાજકોટ શહેરની ટીમે જીત્યો, જ્યારે મહિલા વિભાગના રાજકોટ રેન્જની ટીમ વિજેતા બની। ખેલાડીઓમાં અજીતને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। વિજેતા ટીમને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવી અને અંતિમમાં ફ્લેગ માર્ચ કરી ઇવેન્ટને વિરામ અપાયો। આજરોજ ડીજી કપ હોકી ચેમ્પિયનશિપના આ સમાપન સમારોહ અહીંયા થયા। છેલ્લા 3-4 દિવસથી પૂરા ગુજરાતમાંથી આ પુરુષના 9 ટીમો અને મહિલાઓના 3 ટીમો આમાં આવીને પાર્ટિસિપેટ કર્યા છે અને આ વર્ષે ગુજરાત પોલીસને ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપ પણ ઓર્ગેનાઇઝ કરવાનું તક મળ્યા છે અને આ ચેમ્પિયનશિપ પણ આપણે રાજકોટ શહેર પોલીસ દ્વારા અહીંયા રાજકોટ શહેરમાં જ યોજવામાં આવશે। આમાં દેશના જુદા જુદા રાજ્યોના સીઆરપીએફના, બીએસએફના અને બાકી જે પેરામિલિટરી છે આમની ટીમો આવશે। કુલ 45 જેટલા ટીમો આપણે એક્સપેક્ટ કરી રહ્યા છીએ કે એમાં આવશે અને આ પૂરા મેચ 4 ડિસેમ્બરને આજુબાજુ આપણે થ્રુ કરવાનું તૈયારી છે અને 10 દિવસમાં આ બધા ચેમ્પિયનશિપના મેચો પૂરું કરવામાં આવશે। તે મુજબ આપણે આયોજન કરી રહ્યા છીએ। આ જે ટીમો આજે વિજેતા થયા છે આ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવનાર ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ટુર્નામેન્ટમાં ગુજરાત પોલીસની ટીમો સારા પ્રદર્શન કરે તે માટે હું શુભકામના આપું છું। આજે રાજકોટ શહેર પોલીસ જે છે આ પુરુષ વિભાગ આ ડીજીપી કપ જીત્યા છે અને મહિલાઓમાં રાજકોટ રેન્જની પોલીસની મહિલા વિભાગ જે છે આ લોકો આ ડીજી કપ જીત્યા છે। ખેલાડીઓમાં ઉત્સાહ સારા છે અને આ ઉત્સાહ આ લોકોને આગલા 1 મહિના સુધી બનાવીને રાખવાની જરૂરિયાત છે, જેથી કે ગુજરાત પોલીસની ટીમ ઓલ ઇન્ડિયા હોકી ચેમ્પિયનશિપના સારા પ્રદર્શન કરી શકે। આ બાકી રાજ્યોમાંથી અને પેરામિલિટરીઝમાંથી તે ટીમો જે છે આ 2 તારીખથી આવવાનું ચાલુ થઈ જશે। આ લોકોને રહેવાની, જમવાની, પ્રેક્ટિસ કરવાનું અને મેચ રમવાનું બધી વ્યવસ્થા આપણે ગુજરાત પોલીસ અને શહેર પોલીસના મારફત કરવામાં આવી રહેલ છે અને પબ્લિકને પણ આ મેચો જોવાનું હોય તો આને ખૂબ ખૂબ વેલકમ છે। આરએમસીના જે ગ્રાઉન્ડ છે આપણા આમાં અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે ગ્રાઉન્ડ છે હોકીના, આ 2 જગ્યા ઉપર આ મેચો રમવાના છીએ આપણે।